બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 3 જગ્યાઓ પર મળી હતી। તેનાથી સીએમઓ ઓફિસ, એએમસી ઓફિસ અને આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। દાણીપેટ એએમસી કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે જ નાસભાગ મચી હતી। બોમ્બના ધમકી ભર્યા ઈમેલથી સુરક્ષા એજન્સીઓ પણ તાત્કાલિક દોડતી થઈ ચૂકી હતી। સીએમઓની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી। ખાલિસ્તાની નેશનલ આર્મી દ્વારા આ મેલ કરવામાં આવ્યો હોય તે પ્રકારનો ઉલ્લેખ પણ સામે આવ્યો છે। આ ધમકીને પગલે તાત્કાલિક આખી જ બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી। કોર્પોરેશન ઓફિસને બપોરે 3 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવશે તે પ્રકારની ધમકી કરવામાં આવી હતી। આ બોમ્બની ધમકી મળતાની સાથે જ આખું જ પરિસર ખાલી કરાવવામાં આવ્યું। લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા। કોઈ સંદિગ્ધ વસ્તુ ન મળતા આખરે રાહતનો શ્વાસ એ એજન્સીઓએ લીધું જે તપાસ કરવા માટે પહોંચી હતી। કારંજ પોલીસ મથકના મેલ પર આ ધમકી ભર્યો મેલ આવ્યો હતો, જેમાં બીડીડીએસ અને એસઓજી તેમજ સ્થાનિક પોલીસની ટીમ પણ તપાસમાં તાત્કાલિક ધોરણે જોતરાઈ ગઈ હતી। મુખ્યમંત્રી કાર્યાલયની સાથે આરએસએસ ભવન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પરિસર છે તે પૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી રહ્યું છે। પોલીસ લગભગ છેલ્લા 1 કલાકથી તપાસ કરી રહી છે। બીડીડીએસની ટીમ પણ 1 કલાકથી અહીં તપાસ કરી રહી છે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ જે છે તે મળી નથી આવી। આવા જ પ્રકારની ધમકીઓ જે છે તે હર મહિને સામે આવી રહી છે। એવામાં સવાલ અનેક ઊભા થાય છે કે આ ડાર્ક વેબ થ્રુ આવી ધમકીઓ આપનારા ક્યારે પોલીસની ગિરફ્તમાં આવશે। કારણ કે વાત કરીએ તો અત્યાર સુધી અમદાવાદ, ગાંધીનગરની સ્કૂલો સાથે દેશભરના અલગ અલગ રાજ્યોની સ્કૂલો, સરકારી કચેરીઓ, આરટીઓ કાર્યાલય અને હવે મુખ્યમંત્રી કાર્યાલયને પણ ધમકી જે છે તે આપી દેવામાં આવી છે। હાલાકી રાહતનો શ્વાસ અત્યારે પોલીસે એટલે લીધો છે કે 3 કાર્યાલયની સઘન તપાસ કરી પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની એવી સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી। હવે જોવા જેવું એ રહેશે કે સાયબર ક્રાઇમ તરફથી જે આ મામલે એક ગુનો નોંધીને તપાસ કરવામાં આવશે તો આ ધમકી આપીને ભયનો માહોલ ફેલાવનારો કોણ નીકળે છે તે ક્યાંક ને ક્યાંક જોવા જેવું રહેશે। અમદાવાદથી વિડીયો જર્નલિસ્ટ કુંતલ સાથે હિતેન મિટલાની, સંદેશ ન્યૂઝ। બોમ્બની ધમકીનો ઈમેલ એક ખાલિસ્તાનીઓ તરફથી મળ્યો છે, જેમાં ઈમેલમાં હિન્દુ આપ અપને બચ્ચે બચાવ જેવું લખવામાં આવ્યું હતું। બોમ્બની ધમકીમાં ઓપરેશન બ્લુ સ્ટારનો પણ ઉલ્લેખ થયો છે। આરએસએસ કાર્યાલયમાં શ્રેણીબદ્ધ હુમલાની ઈમેલમાં ધમકી પણ મળી હતી। ખાલિસ્તાનીઓએ સીએમ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને એક જ સરખી પેટર્નથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઉલ્લેખ આ ઈમેલમાં કરવામાં આવ્યો હતો। હિન્દુઓ તમારે સુરક્ષિત રહેવું હોય તો પછી આરએસએસ છોડી દો તેવું ઈમેલમાં લખવામાં આવ્યું હતું। વધુમાં એવો પણ ઉલ્લેખ હતો કે ભાજપ અને આરએસએસને સપોર્ટ બંધ કરી દો। તો આ મામલો એ સવારથી જ ખૂબ ચર્ચાનો વિષય રહ્યો છે અને જેને લઈ તપાસ એજન્સીઓ પણ દોડતી થઈ ચૂકી હતી, કારણ કે આરએસએસનું જે કાર્યાલય છે તે, સીએમ ઓફિસ છે તેને અને ખાસ કરી એએમસીની જે ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકી ભર્યો ઈમેલ કરવામાં આવ્યો હતો અને જેની અંદર સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું હતું કે જો તમારે બચવું હોય, હિન્દુઓને જો બચવું હોય તો તે આરએસએસનો સપોર્ટ કરવાનો બંધ કરી દે, ભાજપાને સપોર્ટ કરવાનો બંધ કરી દે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પણ રાહતનો શ્વાસ એજન્સીઓએ ત્યારે લીધો કે ચારેકોર તપાસ હાથ ધરવામાં આવી। 3 બિલ્ડિંગ જે હતી તેને ખાલી કરાવવામાં આવી હતી અને ત્યાં ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો જે છે પોલીસની તે પહોંચી ચૂકી હતી। તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ત્યારે ખુલાસો થયો કે કંઈ જ શંકાસ્પદ નહોતું મળ્યું। અને આ જ મુદ્દે હવે સંવાદદાતા નિર્મલ દવે પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, આ સંપૂર્ણ બાબતને લઈને અત્યારે શું અપડેટ આપની પાસે? જો જે રીતે આ મહત્વપૂર્ણ ઈમેલ હતો ન માત્ર એક જગ્યા માટે પરંતુ 3 જગ્યાને એક સાથે બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી ભર્યો આ ઈમેલ હતો। અમદાવાદ પોલીસને આ ઈમેલ મળ્યો હતો, મોડી રાત્રે આ ઈમેલ મળ્યો હતો અને જેનું નનામું એડ્રેસ હતું। પરંતુ જે રીતે ડીજીપી સાથે મારે વાતચીત થઈ, રૂબરૂમાં આ આખી વાતચીત થઈ હતી
ડીજીપીનું કહેવું છે કે આ સમગ્ર મામલે 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ સાયબર સેલ દ્વારા પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જ ગાંધીનગર જિલ્લા પોલીસ પણ આખા સમગ્ર કેસમાં ગુનો દાખલ કરવા જઈ રહી છે. મૂળભૂત રીતે આઈટી એક્ટ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવશે, જેમાં અજાણ્યા ઈસમ કે જે કાંકરી ચાળો કરવાના હેતુસર, ભય ઊભો કરવાના હેતુસર, લોકોને પ્રેશરમાં લાવવાના હેતુસર આખી આ પ્રક્રિયા કરતો હોવાનું અંદર ઉલ્લેખ કરવામાં આવશે. આ અજાણ્યો ઈસમ કોણ હશે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ સવારથી ફિઝિકલી પણ શોધખોળ કરી રહી છે અને સાથે જ ડિજિટલી પણ શોધખોળ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આખી એ પ્રક્રિયામાં જોઈએ તો મુખ્યમંત્રીની ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી હતી. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનની કચેરીને પણ ઉડાવી દેવાની ધમકી હતી, તેમજ આરએસએસ કાર્યાલયને પણ ઉડાવી દેવાની ધમકી હતી. બરાબર 1:11 મુખ્યમંત્રી કાર્યાલય ઉડાવી દેવામાં આવશે તેવો સ્પષ્ટ ટાઈમિંગ લખવામાં આવ્યો હતો. સાથે 3 વાગ્યાની આસપાસ અમદાવાદ કચેરી અને સાંજે 5 વાગ્યા આસપાસ આરએસએસ કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પરંતુ તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની પણ મદદ લીધી, સાથે જ ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી, પરંતુ કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી આવી નહોતી અને જેના કારણે હાશકારો થયો છે. પરંતુ આખી એ પ્રક્રિયા બાદ હવે પોલીસ અજાણ્યા ઈસમો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી રહી છે. ડીજીપીનું કહેવું છે કે આ VPN મારફતે આ ઈમેલ કરવામાં આવ્યો હોઈ શકે છે. ખાલિસ્તાની પેટર્ન પર તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર દિશામાં પોલીસ નક્કર પરિણામ સુધી થોડાક સમયની અંદર પહોંચી શકે તેવો પણ આશાવાદ ડીજીપી દ્વારા સેવવામાં આવ્યો છે. બિલકુલ, આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ. અને હવે વાત કરીએ છેલ્લા 7 દિવસથી ચર્ચિત મુદ્દો સુરતમાં નાસિરનગર વિવાદિત ડિમોલિશનનો એ મામલો, જેમાં હવે બિલ્ડર સંજય લાખાણી એ મહિલાના ઘરમાં ગયા છે અને ત્યારબાદ વૃદ્ધાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં મહિલા દ્વારા આપવામાં એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે અને તેઓ કહે છે કે ડિમોલિશન પાલિકાએ જમીનનો કબજો લેવા માટે કર્યો છે. વૃદ્ધા એ આખા ઘરમાં એકલા રહે છે. સંજય લાખાણી એ ઘરમાં ગયા બાદ મહિલાનો એક વિડીયો વાયરલ થયાની સાથે જ અનેક ચર્ચાઓ જાગી છે. આ વિડીયોમાં વિરોધ કરનારાઓના વિરુદ્ધમાં આખો જ વિડીયો બનાવવામાં આવ્યો, જેમાં મહિલા અલગ અલગ નિવેદન આપી રહી છે. આ વિડીયોમાં એવું પણ કહે છે કે સુરતના જે બ્રિજ પાસે અમારી જમીન આવેલી છે, અમે અમારી જમીન એ સ્કૂલ બનાવવા માટે કોર્પોરેશનને દાનમાં આપી હતી અને હાલમાં જે ઓસાપો ચાલી રહ્યો છે તે અને સમાજનો આખો મુદ્દો છે તેને લઈને તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. તો સુરતમાં જે નાસિરનગરના ભૂતિયા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં 100 જેટલા મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. કોણે કર્યા હતા, કોની મંજૂરીથી કરવામાં આવ્યા હતા, કોઈ નોટિસ ફટકારવામાં આવી હતી કે કેમ, એ બધા જ સવાલો હજુ પણ અકબંધ છે. અને આ બધા વચ્ચે એક વૃદ્ધા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે, જેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોના આધારથી પણ અનેક સવાલો જાગી રહ્યા છે. આખા જ વિડીયોમાં આ મહિલા અલગ અલગ નિવેદનો આપતા જોવા મળે છે. મારી જમીનો સુરત મુકામે દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે. એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે. જે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે. હાલમાં જે ઓહાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે. બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી. મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે, ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી. મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરીને શું. નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબને પણ રૂબરૂમાં મળવા માગું છું, કારણ કે એ તો સુરતના છે અને એ અમારા ફેમિલી માટે જાણકાર જ છે. અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષા, સુરતનો ભૂતિયા ડિમોલિશનનો આખો મુદ્દો એ ખૂબ ચર્ચામાં છે, જેને લઈને રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે અને હવે એક વૃદ્ધાનો વિડીયો પણ આ મુદ્દે વાયરલ થઈ રહ્યો છે. આ વૃદ્ધા કોણ છે અને આખા જ વિડીયોના માધ્યમથી તે શું કહેવા માંગે છે?
જી બિલકુલ વાત કરીએ એટલે જે ભૂટિયા ડિમોલેશન થયું હતું તે આ વૃદ્ધાએ વિડીયો વાયરલ કર્યો છે કે તેમને હેરાન નહીં કરવામાં આવે. વૃદ્ધાની વાત કરીએ તો આ બેન છે ગુલબેન પાલિયા, જે મૂળ માલિક છે જ્યાં ઝોપડપટ્ટી બની હતી અને બિલ્ડર જગ્યા બનાવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ વિડીયો ત્યારે આવ્યો જ્યારે સંજય લાખાણી છે તે બિલ્ડર આ વૃદ્ધના ઘરની અંદર છે. સંદેશ ન્યૂઝ જ્યારે પહોંચ્યું હતું આશરે 1 વાગ્યાની આસપાસ સંજય લાખાણી છે તે આ વૃદ્ધાના ઘરમાં ઘૂસે છે અને ત્યારબાદ 4 વાગ્યાની આસપાસ જે વિડીયો વાયરલ થાય છે, વિડીયોના અંદર જે બોલવામાં આવે છે, વૃદ્ધા જે ડરી રહી છે એ દેખાઈ રહ્યું છે. આ બિલ્ડર અંદર હોવાનું હું તમને બિલ્ડરના ઘર જે બિલ્ડર છે તેની ગાડી બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જ ગાડીની અંદર સંજય લાખાણી બિલ્ડર છે તે આવ્યો હતો અને ત્યારબાદ અચાનક જ મહિલા છે તે વિડીયો બનાવે છે, વૃદ્ધા વિડીયો બનાવે છે અને તમામ જે વાતો કરે છે. હું નંબર પ્લેટ બતાવવા માંગીશ. GJ05RY1518 આ નંબર છે તે રજીસ્ટર છે. જોઈ શકાય છે કે અત્યારે સંજય ગભરુભાઈ લાખાણી અને તેનો મોબાઈલ નંબર સાથે એડ્રેસ પણ આપવામાં આવ્યું છે. સુરતમાં જ રહે છે. એટલે આ ગાડી છે તે સંજય લાખાણી બિલ્ડર છે. પાલિયા એલિગન્સ જે બિલ્ડર જે બિલ્ડિંગ બનાવે છે તે બિલ્ડરની જ છે અને તે બિલ્ડર અંદર છે અને અત્યારે વૃદ્ધા છે તે પણ અંદર છે અને તે દરમિયાન આ વિડીયો આવે છે. અનેક સવાલો કહી જાય છે કારણ કે જે વૃદ્ધા છે તે છેલ્લા 3 દિવસથી કંઈ પણ બોલવા તૈયાર નહીં હતી. સંજય લાખાણી અંદર આવે છે અને જે 4 થી 5 મિનિટનો વિડીયો બનાવવામાં આવે છે. વિડીયોની અંદર જે ગુલબેન પાલ છે, જે પાલિયા છે તેનો ડર પણ દેખાઈ રહ્યો છે કારણ કે જ્યારે તે વિડીયો બનાવે છે ત્યારે તેને કટ કરવામાં આવે છે. એટલે પ્રોફેશનલ રીતે આ વિડીયો બનાવવામાં આવે છે અને એક બાજુ તેના ચશ્મા પહેરેલા દેખાય છે, જ્યારે બીજા વિડીયો કન્ટિન્યુ હોય છે તેની અંદર ચશ્મા નીકાળી દેવામાં આવે છે. જે પ્રમાણે ખેલવામાં આવ્યો છે, જે કહેવાય કે સોપારી ફોડવામાં આવી હતી અને વધુ એક હટકંડો જે બિલ્ડર તરફથી અપનાવવામાં આવી રહ્યો છે અને સંજય લાખાણી બિલ્ડર છે તે અત્યારે સુરતના જે વૃદ્ધા છે મૂળ માલિક છે, જે પાલિયા ગ્રાઉન્ડ આવેલું છે, જમીન આવેલી છે તેની મૂળ માલિક છે, તેના ઘરમાં હોય અને ત્યારે જ વિડીયો બનતો હોય, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે જે ઘર બતાવી રહ્યો છે આ જ ઘરની અંદર છે. મહત્વની વાત એ છે કે સંજય લાખાણી હવે ઘરની બહાર નથી નીકળી શકતો કારણ કે અહીં એક જ મનીષા મુદ્દાને લઈને અનેક સવાલો સૌ કોઈના મનમાં છે અને ત્યારે એક નવો વળાંક આવે છે કે એ જે બિલ્ડર છે તે વૃદ્ધાના ઘરમાં જાય છે અને ત્યારબાદ એક વૃદ્ધા દ્વારા આ વિડીયો બનાવવામાં આવે છે. એટલે હવે આખી જ મેટરમાં આ વૃદ્ધાને ઇન્વોલ્વ કરી અને કોઈ નવો વળાંક આપવામાં આવી રહ્યો હોય તેવું નથી લાગતું? બિલકુલ નાનો વળાંક આપવામાં આવી રહ્યો છે અને આ પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે. વૃદ્ધા પાસે વિડીયો વાયરલ કરો. તમે વિડીયોમાં સ્પષ્ટપણે સાંભળી શકો છો કે તે પોતે બોલી રહી છે કે તે સ્કૂલ માટે તેને આ જમીન દાનમાં આપી દીધી હતી અને હવે મહાનગરપાલિકા ડિમોલેશન કરે. જો દાનમાં આપી દીધી હતી તો મહત્વની વાત એ છે કે આ ગુલબેન પાલિયાએ આ જમીન કોને દાનમાં આપી? સંજય લાખાણી શું કરી રહ્યો છે અહીંયા ગાડી? કેમ તે સંજય લાખાણીની હાજરીની અંદર જ આ વિડીયો સામે આવ્યો છે અને વિડીયોની અંદર તમામ જે બાબત કહેવામાં આવે છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે અને તેઓ પીએમઓ અને સીએમઓ સુધી અને જે કહેવાય કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પાસે પણ જવાની વાત કરે છે. આ વૃદ્ધા છે તેની પાસે બોલવાની ક્ષમતા ઓછી હોય તેમ છતાં પણ વિડીયો કટ કરીને આખો વિડીયો બનાવવામાં આવે છે. સંજય લાખાણીની વાત કરીએ તો 1:30 વાગ્યાના આસપાસ એ આ મકાનમાં પ્રવેશ્યો હતો. હજી સુધી તમને બતાવવા માંગીશ 5 ને 10 તે નીકળ્યો નથી અને વિડીયો સામે આવે છે અને વિડીયો વિવિધ મારફત જે કહેવાય કે સોશિયલ મારફતથી મીડિયાને પણ મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે આ ચલવો. મહત્વની વાત એ છે કે આ વિડીયો વાયરલ કરવામાં કોનો હાથ છે? શા માટે સંજય લાખાણી અંદર છે? આ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. જે રીતના 110 મકાનો તૂટ્યા હતા, ભૂટિયા ડિમોલેશન થઈ ગયું હતું અને એમાં જાણી નથી શકાયું કે આ ડિમોલેશન કર્યું તો કોણે કર્યું અને એ વચ્ચે આ રીતના વૃદ્ધાનો વિડીયો આવે એ અનેક સવાલો કરી જાય છે કે હવે વૃદ્ધાને હાથો બનાવવામાં આવે છે. જી લખમા.
બિલકુલ અને મનીષ અહીંયા સૌથી મોટી વસ્તુ એ પણ છે કે એક બિલ્ડર જેના પર ગંભીર આરોપો થયા છે એ બિલ્ડર એક વૃદ્ધાના ઘરમાં જાય છે એને ડરાવે છે એને ધમકાવે છે કારણ કે એવું આપણે એ વૃદ્ધાના ફેસ ઉપર જે એક્સપ્રેશન છે તેનામાં જોઈ શકીએ છીએ. હવે તમે વિચાર કરો કઈ પ્રકારની અહીં ગતિવિધિઓ ચાલી રહી છે. એક તરફ જે મનપા છે તેના દ્વારા કમિટીની રચના કરવામાં આવે છે અને એ કમિટીની અંદર મનપા એ પોતાના જ અધિકારીઓને ઇન્વોલ્વ કરે છે. હવે નિષ્પક્ષ તપાસ થશે કે કેમ એ સૌ કોઈના મનમાં અત્યારે શંકાને છે, એક પ્રશ્ન છે. તેને લઈને શું કહેશો આપ? બિલકુલ તપાસ ચાલી રહી છે. તપાસની અંદર હટકંડા અપનાવવામાં આવે છે કે કઈ રીતના આ જે રહીશો છે તેને ડરાવવા ધમકાવવામાં આવે, તેમને જે સાથ સહકાર આપી રહ્યા છે તેને તોડવા મરોડવામાં આવે અને એની અંદર આ વૃદ્ધાનો વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે બોલી રહ્યા છે, તેમનું નામ બોલી રહ્યા છે, અરશદ જરીવાલા અને અસલમ સાયકલ. આ વૃદ્ધા તેનું નામ બોલી રહ્યા છે અને તેવું કહી રહી છે કે તેઓ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો વૃદ્ધાનું ધ્યાનથી નિવેદન આપણે સાંભળીએ તો એ નિવેદનમાં બોલી રહી છે કે તે જમીન તેમણે સ્કૂલ માટે દાનમાં આપી દીધી છે. આટલા બધા દિવસો થયા તેમ છતાં જો કહેવાય કે કોઈ નિવેદન સામે નહીં આવ્યું અને અચાનક જ સંજય લાખાણી છે તે આ ઘરમાં જાય છે અને ત્યારબાદ 1 થી 1.5 કલાક બાદ આ વિડીયો છે તે મેન્યુપ્લેટ બનાવીને મૂકવામાં આવે છે કે તેમને કોઈ મદદ નથી કરવામાં આવી. તેમ છતાં કેટલાક લોકો છે તે આ જમીન પર રાજકીય રોટલો શેકી રહ્યા છે. ક્યારે તેમની કોઈ મદદ કરવામાં નથી આવી તો કેમ અત્યારે મદદના બહાને જે રાજકીય રોટલો. મહત્વની વાત એ છે કે જમીન કોની છે, જમીન પર કોનો અધિકાર છે તે નથી. ઝૂંપડા કોણે તોડ્યા, કોના ઈશારે તૂટ્યા અને જે માણસો દેખાતા હતા એ મહાનગરપાલિકાના અને સુરત પોલીસ દેખાતી હતી. તેમ છતાં પણ કોઈ પણ વ્યક્તિ જવાબદારી નથી સ્વીકારવા તૈયાર કે એ 110 મકાનો કોણે પાડી મનીષ આ બધા વચ્ચે તમે એક ટૂંકમાં જવાબ આપી દો કે અત્યારે પાલિકા દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, તેને લઈને શું અપડેટ છે કે માત્ર તપાસના નામે તરકટ રચાતું રહેશે? તેમનું નિવેદન કંઈ બદલાયું છે ખરું? બિલકુલ પાલિકા દ્વારા હજી સુધીમાં કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી. પાલિકાના અધિકારીઓ વિડીયોમાં દેખાઈ રહ્યા છે, પોલીસ અધિકારીઓ દેખાઈ રહ્યા છે. તેમ છતાં કમિટી બનાવવામાં આવે છે અને કમિટીની અંદર હવે તપાસ થશે. ગઈકાલે જ કમિટી બનાવવામાં આવી હતી ને આજે પણ પૂછવામાં આવ્યું ત્યારે તપાસ શરૂ કરાય છે તેવું કીધું છે. પણ તપાસની અંદર કોના નામ ખુલ્યા, કોણ કસૂરવાર છે તે હજી સુધી જાણી નથી. આજે 11મો દિવસ છે તેમ છતાં આ 110 મકાનો ભૂતિયા રીતે ભૂત તોડી ગયું એ રીતના તોડી ગયું, કોણ તોડી ગયું એ હજી નથી ખબર. તે વચ્ચે આ વિડીયો આવે છે તે અનેક સવાલો ઊભા કરે છે. જી આભાર મનીષ, આપ જોડાયા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરના કથિત ભૂતિયા ડિમોલેશન મામલે હવે નવા સવાલો ઊભા થઈ ગયા છે. 100 થી વધુ મકાનોના ડિમોલેશનને લઈ અને સમગ્ર ઘટનાક્રમ એ ચર્ચાના કેન્દ્રમાં છે. આ મામલે સંદેશ ન્યૂઝની ટીમ એ ડિમોલેશનમાં ઉપયોગમાં લેવાયેલી મશીનરી સાથે સંકળાયેલા શ્રી રામ એજન્સીના માલિક તેજુ રાજપૂતના નિવાસ સ્થાને જ્યારે પહોંચી હતી ત્યારે તેજુ રાજપૂત એ ઘરે હાજર હતા જ નહીં. તેમના પરિજનોએ પણ કેમેરા સામે કોઈ જ પ્રતિક્રિયા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી નાખ્યો. હવે પ્રાથમિક માહિતી અનુસાર આ તેજુ રાજપૂત એ મનપાના કોન્ટ્રાક્ટર તરીકે ડિમોલિશનનું કામ સંભાળતો હતો અને નગરપાલિકામાં સાથે જ મનપામાં જે પણ પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય છે તેનાથી તે વાકેફ હતો. નાસિરનગરમાં થયેલા ડિમોલિશનમાં તેમની મશીનરીનો ઉપયોગ થયો હોવાનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે. જોકે હવે સૌથી મોટો સવાલ અહીં એ છે કે આ કાર્યવાહી માટે આ મશીનરી એ કોણે મોકલી હતી અને તેના પાછળ કોનો આદેશ હતો? સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરની અંદર 110 મકાનોનું જે ભૂતિયા ડિમોલેશન થયું હતું. ગઈકાલે ક્રેન ચાલક મોહસિનભાઈએ કહ્યું હતું કે તેજુભાઈએ તેમને આદેશ આપ્યા હતા. ત્યારે તેજુભાઈના નિવાસસ્થાને સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે. તેજુભાઈ અત્યારે અહીં જોવા નથી મળી રહ્યા, પરંતુ તેજુભાઈ છેલ્લા 2 દિવસથી ક્યાંક ક્યાંક ગાયબ હોય તેઓ ટેલિફોનિક સંપર્કમાં પણ નથી આવી શક્યા. જે રીતના શ્રી રામ એજન્સીને મહાનગરપાલિકા તરફથી આ ઘરો તોડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યારે શ્રી રામ એજન્સીના માલિક છે તેજુભાઈ રાજપૂતના ઘરે
સંદેશ સુધી પહોંચી છે. જ્યારે એમને પૂછવાનો પ્રયાસ કર્યો તેમના પરિવારજનોને તો એવો સંપર્કમાં નથી અને છેલ્લા 2 દિવસથી ઘરે નથી આવ્યા તેવું જણાવી રહ્યા છે. ત્યારે અત્યારે શ્રીરામ એજન્સી છે તેજુભાઈ રાજપૂતના ઘરે સંદેશ સુધી પહોંચી છે અને જે કહેવાય કે આ જે તેજુભાઈ રાજપૂતનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી ત્યારે તેજુભાઈ રાજપૂત હજી નથી મળી આવ્યા. મહત્વની વાત એ છે કે તેજુભાઈ રાજપૂત પોતે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ ડિમોલેશનનું કામ કરે છે, પરંતુ આ વખતે તેમને કોણે આદેશ આપ્યો હતો તે હજી એક રહસ્ય છે. કેમેરા પર્સન મુસક ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં બોગસ ડિમોલિશનનો મુદ્દો કતારગામ દરવાજા પાસેનું ડિમોલિશન બાદ હાલાકી પણ વધી ગઈ છે. નાના બાળકો એ શાળાએ પણ નથી જઈ શકતા, કારણ કે કપડાં, ચોપડા, બેગ સહિતની સ્ટેશનરીની જે વસ્તુઓ છે તે આમાં દબાઈ ગઈ છે. રાજ્યમાં શાળામાં પ્રથમ સત્રની શરૂઆત થઈ ચૂકી છે. આ ડિમોલિશનની અસર આ બાળકોના ભવિષ્ય પર પણ પડી રહી છે. સાચી વાત છે કે જે રીતે આ આખો મામલો ચાલી રહ્યો છે, તપાસનો અંત નથી આવતો, માત્ર કાગળ પર રહી જાય છે, ત્યારે બીજી બાજુ આપણે એક એવા દ્રશ્યો જોવા છે કે નાના બાળકો ડિમોલેશનમાં પોતાનું સ્કૂલના કપડા, બેગ અને જે ચોપડા દબાઈ ગયા છે. આ જે કામ બાળકો કરી રહ્યા છે તે ખોટું જ છે, પરંતુ તેમના મનમાં એક આશય છે, મારે ભણવું છે, મારે સ્કૂલે જવું છે, પણ એમના ચોપડા અંદર દબાઈ ગયા છે. આપણે એક બાળકને પૂછવાનો પ્રયત્ન, બેટા यहाँ पे हम बैग ढूंढ रहे हैं, हमारे स्कूल के चोपड़े, यूनिफॉर्म सब इधर दब गए हैं. अंकल हमारी किताब अंदर दब गई है, हम लोग वो ढूंढ रहे थे. अच्छा, कौन से क्लास में हो? तीसरी में. मिला बुक मिला आपको? नहीं अंकल. नहीं मिला? गाना अच्छा लगता है? हाँ अंकल. क्या करने की इच्छा है बेटा आपको आगे? अंकल हम लोग को पुलिस बनना है, तो हम लोग ये वो पढ़ते हैं इसके वास्ते. પોલીસ બનવાનું સપનું જોઈ છે આ દીકરીએ, પરંતુ તે સપના પર આવા ભ્રષ્ટ અધિકારીઓએ જે છે પાણી વેપરી નાખ્યું છે. કારણ કે ડિમોલેશન કરી નાખ્યું છે. તેઓના ચોપડા હોય, સ્કૂલના ડ્રેસ હોય, તમામ જે છે તે વેર વિખેર કરી નાખ્યું છે. મેં પૂછ્યું, મારા દીકરા આ મારો પોયરો છે. અચ્છા, તમારો છોકરો? હા, મારો છોકરો છે. મેં કીધું બેટા અત્યારે શાંતિ રાખ, આપણે બીજી લઈ લે. બોલે પાપા અત્યારે શોધવા દો મને, પછી હું જાઉં ને તો અત્યારેથી સ્કૂલ ચાલુ કરી દઉં. હવે આ સરકારને સોચવું પડે કે આ કેવી રીતે ચાલે. નાના બાળકો છે સ્કૂલથી વંચિત થઈ જાય તો પછી એનું ભવિષ્ય શું? સરકાર અને તે સાથે આ એસએમસીના અધિકારી, કમિશનરને, કેટલા બી મોટા અધિકારી હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, શાસક પક્ષને તમામને શરમ આવી જોઈએ કે તમે ડિમોલેશન થયું છે, તપાસનો અંત નથી આવતો, ખોખોની રમત રમી રહ્યા છો. બીજી બાજુ અહીં જ બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયા છે. હવે એસએમસીમાં કેટલી તાકાત છે, જે બિલ્ડરે આ તોડાવ્યું તેના પર આક્ષેપ લાગ્યો છે, તેના પર જેને જે નોટિસ આપવામાં આવી હતી તે હજી પણ 10 દિવસનો સમય થઈ ચૂક્યો છે, હજી પણ તોડાવી નથી શકી. બાજુમાં સાઇટ છે, તમે જોઈ શકો છો. ફક્ત ખોખોની રમત થઈ રહી છે અને બાળકોનું જોખમ તે પણ જોખમાઈ રહ્યું છે સાથે, કેમ કે એ લોકો ધગસ છે, શોધી રહ્યા છે. બુક મળી જાય તો એક બુક મળી જાય તો એક બુકથી સ્કૂલે જઈશ, એક નોટ મળી જાય તો એક નોટથી સ્કૂલે જઈશ, પરંતુ શરમ નથી આવતી આવા અધિકારીઓને, ભ્રષ્ટ અધિકારીઓને. તેઓ તપાસ નથી કરતા. સુરતમાં આ બોગસ ડિમોલેશનના મુદ્દે કાર્યવાહીને મામલે માહિતી અનુસાર સુરત પાલિકા કમિશનરે તપાસ કમિટી બનાવી નાખી છે. ડિમોલેશનમાં કર્મચારીઓની ભૂમિકા ચકાસવા માટે તપાસ સમિતિની રચના કરાઈ છે. ઉલ્લેખનીય અહીં એ છે કે પાલિકાના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે. કેટલા દિવસ થઈ ગયા, ધરનો થયું, બધું થયું, તો પણ કોઈ છતાં કોઈ જોવા માટે નહીં આવ્યો. એના ત્યાં એસએમસીમાં ત્યાં આવ્યા કોઈ વસ્તુ અમને ખબર જ નહીં અત્યાર સુધી. એ આ રીતે જ પડેલા છે અમે લોકો. એ કેટલા દિવસ એ વસ્તુમાં રહે. અમારે નાના બાળકો છે, એની સ્કૂલની બધી જ રજા પડે છે, એના જવાબદાર કોણ? પછી એનું ભવિષ્ય બગડે ને. પછી અમારે એ જ પરેશાની છે કે અમારા નાના બાળકા છે, ચોમાસાના જેવા જ છે. અમે કેવી રીતે રહેવાનું? કોઈ કોર્પોરેશન જોવા આવ્યો ને કોઈ અમારું કોઈ ધ્યાન કરતા નથી, કોઈ અમારું પૂછતા નથી કે કેવી રીતે તમે રહે છે. અમે એટલા બધા તકલીફમાં છે કે અમારા નાના બાળકા છે, નાના છોકરા છે, પછી અમે કેવી રીતે રહેવાનું? આ છત તો છે નથી, રોડ ઉપર બેસીને ખાવાનું, રોડ ઉપર બેસીને ઊવાનું. આ તમે જ જોઈએ, તમે જોયું જાણકારી બધી. એ વાત છે, અમારે જલ્દી ન્યાય મળવા જોઈએ. સુરત નાસિરનગર ડિમોલેશન મામલે આ સમગ્ર મામલાને લઈ અને હવે અશાંત ધારાનો મામલો પણ સામે આવ્યો છે અને તે પણ અહીં ઉઠી રહ્યો છે.
અસરગ્રસ્તોને ટેનામેન્ટમાં ખસેડવાની જે કામગીરી છે તે કરવાની વિચારણા ચાલી રહી છે અને વિરોધ માટે ગોતાલાવાડીના જે લોકો છે તે સુરત મનપા કચેરી ખાતે પહોંચી ગયા હતા. નાસિરનગરના લોકો એ આ ગોતાલાવાડી ટેનામેન્ટમાં નહીં જઈએ તેવી માંગ કરી રહ્યા છે. અશાંત ધારો લાગુ હોય તો અસરગ્રસ્તો કઈ રીતે ગોતાલાવાડીમાં આવી અને ત્યાં રહી શકે, વસવાટ કરી શકે, તે પણ એક મોટો સવાલ છે. અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષા, ભૂતિયા ડિમોલેશન બાદ હવે તેમાં અશાંત ધારાનો મુદ્દો પણ ઉઠી ગયો છે. આખી જ વિગતો શું છે? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના નાસિરનગરની અંદર 106 જેટલા મકાનો તોડી નાખવામાં આવ્યા હતા, તમામ જે લોકોએ છે તે વિરોધ દર્શાવ્યો હતો કે તેમને વૈકલ્પિક જગ્યા કરવામાં આવે, કારણ કે તેઓ રાત દિવસ તે જગ્યા પર રહેવા પર મજબૂર બન્યા છે. અને સાથે જ વાત કરીએ તો વૈકલ્પિક જગ્યાની માંગ કરવામાં આવી હતી, ત્યારે હવે વિચારણા કરવામાં આવી રહી છે કે ગોટાલાવાડી એટલે કતારગામ વિસ્તારની અંદર જે ટેનામેન્ટ છે તે જગ્યા ખાલી છે, આખું ટેનામેન્ટ નવું બનીને તૈયાર પડી ગયું છે, ત્યાં ગાડી તેઓને શિફ્ટ કરવાની વિચારણા કરવામાં આવી છે. આ વાત છે તે ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશોને જે કહેવાય કે ત્યાં સુધી પહોંચી હતી. ત્યારબાદ તમામ જે રહીશો છે તે આજે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો અને એક જ માંગ કરી હતી કે જો અશાંત ધારા લાગુ હોય તો કઈ રીતના નાસિરનગરના લોકો છે તે ત્યાં ગાડી રહી શકે, જેને લઈને આજે તમામ લોકોએ છે તે વિરોધ કર્યો હતો અને જે મહાનગરપાલિકાના અધિકારી છે તેને આવેદનપત્ર પર પાઠવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે જો ગોટાલાવાડા વિસ્તારની અંદર અશાંત ધારો લાગુ છે અને વિધર્મીઓ તરફથી જો રહેવામાં આવે તો આ અશાંત ધારાના નિયમોનો છે તેનું ઉલ્લંઘન થશે, તેથી કરીને જ ત્યાં ગાડી તેમને નહીં રાખવામાં આવે. અને એક સૂચન પણ કરવામાં આવ્યું હતું કે પાલ વિસ્તારની અંદર જે સંજીવ કુમાર ઓડિટોરિયમ આવેલું છે ત્યાં ગાડી એક એપાર્ટમેન્ટ આખું ખાલી છે મહાનગરપાલિકાનું, ત્યાં ગાડી તેમને શિફ્ટ કરવામાં આવે, જેથી કરીને ગોટાલાવાડી વિસ્તારમાં રહેતા લોકોને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. જી બિલકુલ, આભાર મનીષ, આપ જોડાયા તે બદલ. મોરબીના જેતપુરથી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કરી હતી અને જેમાં વીજ પોલના વળતર મુદ્દે કલેક્ટર કચેરી ખાતે તેઓ રજૂઆતને લઈને પહોંચ્યા. આ ટ્રેક્ટર રેલીને લઈ અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. વળતર મુદ્દે હવે ખેડૂતોનું આક્રમક વલણ મોરબીથી સામે આવે છે. મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપી અને ખાસ રજૂઆત આ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. આ 1 કે 2 દિવસનો મુદ્દો નથી, છેલ્લા ઘણા દિવસોથી ચાલતો આ મુદ્દો છે. અને આજ મુદ્દે સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું. જગદીશ, મોરબીની અંદર જે ખેડૂતોની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે, ખેડૂતો રસ્તા પર રઝળતા જોવા મળે છે, ખેડૂતો પોતાના જે ખેતરો છે, ચોમાસું નજીક આવી રહ્યું છે, વાવણી કરવાની છે, પણ એમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને તેમને ટ્રેક્ટર રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવું પડે છે. પોલીસની સુરવીતાની તસવીરો પણ ત્યાંથી સામે આવી હતી. આખો મામલો શું છે અને ખેડૂતોની માંગ શું છે? લખમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી છે અને મોરબીના જેતપર ગામે વીજપોલના વળતરને લઈ ખેડૂતો ઘણા લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. આજે પણ ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી છે અને ટ્રેક્ટર રેલી યોજી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતોની એક જ માંગ છે કે પહેલા વળતર ચૂકવો અને ત્યારબાદ કામગીરી કરો અને આ વળતરની માંગને લઈ પાલભાઈ આંબલિયા ખાસ કરીને મહત્વની વાત એ છે કે મોરબીનું આ જેતપર ગામ છે, આ જેતપર ગામ છે તે કાંતિલાલ અમૃતિયા રાજ્ય કક્ષાના મંત્રી છે, તેમનું ગામ છે અને તેમના ગામમાંથી જ આ લડતના એંધાણ છે. એટલે ખાસ તો વીજપોલના વળતરને લઈ ઘણા લાંબા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આજે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. લખમાં જગદીશ, આ આખા મુદ્દાને લઈ અને કોઈ સત્તાધીશો ત્યાં તેમની મુલાકાત માટે આવ્યા છે ખરા? જે ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો અત્યારે જ રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા અહીંયા પહોંચ્યા છે. છાવણી જે છે પ્રત્યેક ધરણા પર જે ખેડૂતો બેઠા છે તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. અત્યારે રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ પહોંચ્યા છે અને તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરી અને વીજપોલ બાબતથી જે પણ તેઓના પ્રશ્નો છે તે સાંભળવાના અત્યારે પ્રયત્નો શરૂ કરે છે. લખમાં જી આભાર જગદીશ, આપ જોડાયા તે બદલ. મોરબીના હળવદમાં આવેલા ટીકર ગામમાં ખેડૂતોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો છે. ટીકરખુડા માર્ગ પર ચાલી રહેલા જે નાળાના કામગીરી ચાલી રહી છે, એ નાળાની કામગીરીમાં નબળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય કે પછી ગેરરીતિ થઈ હોય તે પ્રકારના આક્ષેપો ત્યાંના રહીશો કરે છે.
ખેડૂતોનો આરોપ કંઈક એવો છે કે નાળું તેમના ખેતરોના લેવલ કરતાં ઊંચું બનાવી દેવાયું છે અને જેનાથી ચોમાસામાં તેમના ખેતરો તરબોળ થઈ જશે, પાણી ભરાઈ જશે. ખેડૂતોના પાક એ જે ઊભા પાક હશે તેમાં વ્યાપક નુકસાન થશે અને માટે આ ખેડૂતો એ રામધૂન બોલાવી રહ્યા છે અને પોતાની સમસ્યા તાત્કાલિક દૂર થાય તેવી માંગ કરતા નજરે પડે છે. અમે આજે ટીકરકુડાવાળા રોડનું કામ હાલે છે, મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલું કામ છે આ. હવે આ અત્યારે અહીંયા કેનાલનું નાલું એક મૂક્યું છે. અહીંયા 2000 વીઘા જમીનમાં એ નાલું ઊંચું મૂકવાથી 2000 વીઘા જમીનમાં પાણીનું ભરત થાય એવું છે. એટલે અમારી આ ચોમાસાની નીપજ હાવ ફેલ જાય એવું છે બધાય ખેડૂતોની. અને આ પાણીનો ધક્કો ઠેઠ મિયાણી ગામ સુધી લાગશે તો ગામમાંય પાણી ભરાવાની ભેતી રહેશે. તો તાત્કાલિક આ નાલું નીચું ઉતારી અને પાણીનો નિકાલ થાય એવું તાત્કાલિક કરાવરાવે એવી અમારી માંગણી છે. દાડમનું વાવેતર કરેલું છે 12 વીઘાનું. આ પડખે બીજી જમીન છે મારી છે પોતાની, અને આ દાડમ વાળી ઉધડ રાખું છું. હવે એમાં 2 વર્ષના છોડવા થયા, માન કરીને ઉછેર કર્યો ને ઓછામાં ઓછો 10-15 લાખનો ખર્ચો કરી ગયો. હવે આ નાલું બની ગયું અહીંયા. હવે અમારે પાણીનું નિકાલ ક્યાં? અમારે નિકાલ જ નથી પાણીનું ક્યાંય એકી જગ્યાએ. હવે એ સિવાયનું આ નાલું અધર કર્યું છે. અમારે વિજયભાઈએ કીધું કે આ નાલું નીચું કરો, નકા રોડ બંધ કરી દેવામાં આવશે. વાવથરાદ અને સુઈગામ પંથકમાંથી વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જ્યાં એન્જિનિયરોની અણઆવડત અને લેવલ વિનાની કેનાલને કારણે દર વર્ષે મસમોટા ગાબડા પડી રહ્યા છે. આ વર્ષે કેનાલો તૂટવાથી ખેડૂતોની રવિ સિઝન એ નિષ્ફળ ગઈ હતી. ઊભા પાક સહિત રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ રવિ સિઝન પૂર્ણ થયાને 4 મહિના વીતી ગયા હોવા છતાં પણ નર્મદા વિભાગ દ્વારા હજુ કોઈ જ સમારકામ કરવામાં ત્યાં નથી આવ્યું. શનિવારની કેનાલ પાણી લેતી જ નથી, એટલે અમે આ બીચમાં આ ખેતરની ખેડાઈમાં છે ને તો કે 20 કે 40 હજાર રૂપિયા નાખો બધું નિષ્ફળ થાય કે કાર રાતે તૂટશે અને કાર ધીરું બળી જાય છે. એટલે એને લીધે 2 છે તો અમે વાવતા નથી 3 વર્ષથી, અને 1 સાલ પાણી ભરણું એટલે 1 ગતું ન વાયું. એના પછી ઓલા ગમ પીતા હતા અને ગવામાં પાણી ચાલુ હતું ને કેનાલ તૂટી ગઈ. જે વર્ષે કેનાલ બનાવી એની અંદર કોઈ લેવલ લીધું નથી, અને જે સારા અમુક પાણી મૂકવા હોય તો અમારે કેનાલ ભરી જાય છે. ભરી અને સારા રોડ બતાવે ત્યારે અમારા ખેતરની અંદર બાગની અંદર પાણી આવે. સારા પાણી પોકતું નથી, પાછળથી આવે કે પાણી અમારે મેકો, પણ પાણી મૂકો એટલે અમારા ખેતરમાં પાણી આવી જાય. એને તકલીફ આ કેનાલનો લેવલ નથી. જો વાવેલું હોય તો સલકાવટ બીકરે એટલે બળી જાય પાકમાં. કોઈ રાયડું છે, કોઈ એડા છે, આમાં અમુક નુકસાન એડમ તો કદાચ આવે, પણ જીરામાં ખૂબ ચંદ રાખવું પડે અમારે એ વખતે. અને પાછળથી તો અમે જેમો કરાવવા પાણી આગળ, તો પાછળવાળા કહે છે અમારે પાણી મળતું નથી, પાણી છોડો, એટલે પાણી ઈ રહે છોડો એટલે અહીંયા છલકાઈ જાય. આમાં 2-3 વ્યક્તિને કીધું, આ વિક્રમભાઈ પહેલાં કંટ્રાક્ટર આવી એને કીધું કે એટલે નેર વજે છલકાય છે થોડુંક વ્યવસ્થિત બધું, એટલે કે એ અમારું કહેવાનું નથી આવતું, તો એ તમારે કે બીજા લાઇનવાળા લિંક આવે કે. પાટણમાં રાધનપુર નગરપાલિકામાં હોબાળો મચ્યો. મહિલાઓએ ત્યાં હોબાળો મચાવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જેમ કે રોડ રસ્તા સહિતની જે કામગીરી હોય છે તેને લઈને અથાગ સમસ્યાઓ ત્યાં વ્યાપી ગઈ છે. હવે મહિલાઓ રજૂઆત કરવા માટે પાલિકા ખાતે પહોંચી હતી ત્યારે પ્રમુખ એ ચેમ્બર છોડીને ભાગી ગયા. પ્રમુખ ભાવનાબેન જોશી ચેમ્બર છોડીને ભાગતાની સાથે જ અનેક સવાલો ઊભા થયા છે. પાલિકા પ્રમુખે પોલીસની ધમકી આપ્યા હોવાનો પણ આક્ષેપ ત્યાં વિરોધ કરવા માટે ગયેલી મહિલાઓ કરી રહી છે. હવે આ રજૂઆત કરનારા સામે પોલીસની ફરિયાદની ધમકીનો આક્ષેપ થતાની સાથે અનેક સવાલો ઊભા થયા છે. અને ફરી એકવાર પાટણની HNGU યુનિવર્સિટી વિવાદમાં આવી ચૂકી છે, જ્યાં ABVP દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ ફીમાં કરેલા 15%ના જે વધારા છે તેની સામે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કુલપતિની ઓફિસમાં ABVPના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, હલ્લાબોલ મચાવ્યો હતો, ઓફિસમાં અનોખો વિરોધ પણ કર્યો, જેમાં નકલી નોટો ઉછાળી અને આ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
અને આ જ મુદ્દે સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. વિષ્ણુ, પાટણની HNGU યુનિવર્સિટી એ ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદ એ ફી વધારાનો છે. એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા નકલી નોટો ઉડાડીને વિરોધ કરવામાં આવ્યો છે. તેમની માગણીઓ શું છે? લખમાં ચોક્કસથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જે 15% ફી વધારે ઝીંકવામાં આવ્યો હતો તેના છેલ્લા 4 દિવસથી વિદ્યાર્થીઓને એબીવીપીના વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેને અગાઉ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા આજે વિરોધ અત્યંત ઉગ્ર બન્યો હતો. આજે એબીવીપીના કાર્યકરોને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રતિક ધરણા કર્યા હતા અને કુલપતિ પર નકલી 500 રૂપિયા નોટો ઉડાડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતાઓ અને કુલપતિને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું હતું કે આ મોંઘવારીના સમયમાં મધ્યમ અને વર્ગ અને ગ્રામીણ વિસ્તારના મધ્યમ વિદ્યાર્થીઓ પણ આ આર્થિક બોજ સહેજ પણ લેવામાં નહીં આવે. અને સૌથી મહત્વની બાબત છે કે એબીવીપીના વિદ્યાર્થીનો આક્રોશ જોઈને યુનિવર્સિટીના સત્તાધીશોને તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને કુલપતિ દ્વારા તાબડતોડ એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભ્યોની એક ઓનલાઈનની કટોકટી એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી લાંબી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંતે યુનિવર્સિટીના 15% ફી વધારાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ વિદ્યાર્થી નિર્ણય વિદ્યાર્થી આવતા જ સાથે જે વિદ્યાર્થી કેમ્પસમાં હાજર હતા તેમની એબીવીપીનો ભારે ખુશીની લહેર જોવા મળી છે. આ જીતને તેમણે વિદ્યાર્થી એકતાની જીત ગણાવી છે અને યુનિવર્સિટી કેમ્પસમાં ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મળે છે. ખાસ કરીને ગ્રામીણ અને વિદ્યાર્થીઓને આ નિર્ણયથી મોટી રાહત અનુભવી છે. લખમાં આભાર વિષ્ણુ, આપ જોડાયા તે બદલ. અને આ તરફ દિલ્હીમાં કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. કોંગ્રેસ સંગઠનમાં ફેરફારને લઈને મોટા સમાચાર, જેમાં કોંગ્રેસ સંગઠનમાં ફેરફારને લઈ અને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. કોંગ્રેસે દિલ્હીમાં આ મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં મહાસચિવ અને પ્રભારીઓને બેઠકમાં તેડું આપવામાં આવ્યું. કાલે સવારે 11 વાગ્યે ઇન્દિરા ભવનમાં બેઠક યોજાશે અને આ સંગઠનમાં પ્રસ્તાવિત ફેરફારોની ચર્ચા થશે. સંગઠનાત્મક કાર્યની સમીક્ષા પણ કરવામાં આવશે. અને आज मुद्दे संवाददाता अजय यादव हमारी साथ जोड़ा चुके हैं दिल्ली थी. अजय, दिल्ली में जो बैठक कांग्रेस की होने वाली है उससे लेकर क्या अपडेट आपके पास? देखिए, इधर बीच आपने देखा होगा कि कांग्रेस पार्टी ने 3 नए बड़े या कदम उठाए हैं जिसको लेकर के तमाम सारी चर्चाएं चल रही हैं. उसमें मुख्य रूप से आपने देखा होगा कि तमिलनाडु में डीएमके के साथ कांग्रेस थी और बाद में डीएमके का साथ छोड़ करके टीवीके जो नई पार्टी है उसके साथ कांग्रेस पार्टी ने अलायंस बनाया. इसी तरह से केरला में देखा होगा कि केसी वेणुगोपाल के पक्ष में अधिकतर विधायक थे, लेकिन कांग्रेस पार्टी ने जो वहाँ के यंग चीफ मिनिस्टर, यंग नेता हैं उनको 61 साल के उनको चीफ मिनिस्टर बनाया. इसी तरह से कर्नाटक में सिद्धरामैया को छोड़ करके अभी डीके शिवकुमार को चीफ मिनिस्टर बनाया गया. तो ये नए फैसले थे जिसके बाद कहीं न कहीं कांग्रेस पार्टी में ये चर्चा चल निकली कि क्या संगठन में भी किसी तरह से बदलाव होंगे. तो उसको लेकर के तमाम सारी मीटिंगें और बैठकों का दौर जारी है. और कहा जा रहा है कि 2027 में जिन राज्यों में विधानसभा चुनाव होने हैं उसमें उत्तर प्रदेश भी है, पंजाब भी है, गोवा भी है, मणिपुर भी है, उत्तराखंड है और 2027 के अंत में गुजरात और हिमाचल प्रदेश में भी विधानसभा चुनाव होने हैं. तो कहा जा रहा है कि पार्टी उस चुनाव से पहले जो संगठन में अगर किसी तरह की कोई कमी दिखती है तो चाहे अध्यक्ष के लेवल पे हो चाहे प्रभारी के लेवल पे उसको बदलना चाहती है. और साथ ही साथ ये मैसेज देना चाहती है कि ये सारे जो बदलाव हैं सिर्फ किसी राज्य तक सीमित नहीं है, बल्कि 2029 का जो लोकसभा चुनाव हो रहा है उसको होगा, उसको लेकर के कांग्रेस पार्टी की तरफ से तमाम सारे फेरबदल किए जा रहे हैं. तो उसी के तहत कल 11 बजे इंदिरा भवन में संगठन में बदलाव की चर्चा को लेकर के एक बैठक रखी गई है. उस बैठक में न सिर्फ राज्यों की समीक्षा की जाएगी बल्कि जिन राज्यों में अध्यक्ष या प्रभारियों के बदलने की अगर संभावना दिखती है तो वहां बदले भी जाएंगे. अगर पुराने को आगे कंटिन्यू रखना है तो उनको कंटिन्यू भी रखा जाएगा. तो इन्हीं सब मुद्दों को लेकर के चर्चा होगी. लेकिन मुख्य बात यही है कि 2029 के लोकसभा चुनाव को लेकर के सारे फेरबदल कांग्रेस पार्टी में लगातार किए जा रहे हैं. जी धन्यवाद अजय जुड़ने के लिए. ખેડૂત સત્યાગ્રહના આયોજનને લઈને પણ કોંગ્રેસ દ્વારા એક વિશેષ બેઠક બોલાવવામાં આવી, જેમાં અમદાવાદમાં રાજીવ ભવન ખાતે કોંગ્રેસની આ બેઠક. ખેડૂત સત્યાગ્રહમાં ગુજરાતથી કાર્યકરો ભેગા થશે. ખેડૂતોની માગણીઓને લઈ અને ગાંધીનગર તરફ તેઓ કૂચ કરવાના છે. 15 જૂને ટ્રેક્ટર સાથે ખેડૂત સત્યાગ્રહ કરવામાં આવશે.
અને આ જ મુદ્દે સંવાદદાતા હિતેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિતેન, ખેડૂતોનો એ મુદ્દો એ સતત ચર્ચામાં રહે છે, ત્યારબાદ હવે કોંગ્રેસ તેમાં ઝંપલાવી ચૂક્યું છે અને કોંગ્રેસ દ્વારા વિશેષ બેઠક બોલાવી અને સત્યાગ્રહ કરવામાં આવશે. છેક ગાંધીનગર સુધી રેલી કરવામાં આવશે, જેમાં ટ્રેક્ટરો પણ સાથે લઈ જશે. આ રેલીને લઈને, આ બેઠકને લઈને શું અપડેટ આપની પાસે? બિલકુલ 15 જૂને અમદાવાદના શાંતિપુરા સર્કલથી લઈને ગાંધીનગર સુધી આ ટ્રેક્ટર યાત્રા જે છે તે કોંગ્રેસ નીકાળવાની છે. કિસાન કોંગ્રેસના ચેરમેનની અધ્યક્ષતામાં આ આખો સમગ્ર કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે. વાત કરીએ તો જે મુદ્દાઓ સામે રાખવામાં આવ્યા છે તે મુજબ 1111 ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી જવામાં આવશે. કોંગ્રેસનું કહેવું છે કે આ કોઈ પણ પ્રકારના ધરણા નથી, માત્ર એક ટ્રેલર બતાડવામાં આવી રહ્યું છે. પોતાની માગણીઓને રજૂ કરવા માટે 5 મુખ્ય માંગ જે છે તે સરકાર સમક્ષ રાખવામાં આવી છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થાય. 96,000 ખેડૂતોના જે છે 96,000 કરોડ રૂપિયા જે દેવા છે તે ક્યાંક ને ક્યાંક માફ કરી દેવામાં આવે. વીજળી કનેક્શનનું જે કામ ખેતરોમાંથી જે થઈ રહ્યું છે તે તાત્કાલિક બંધ કરી દેવામાં આવે. સાથે જ સાથે ખેડૂતોને ખાતર, ડીઝલ ને સમગ્ર પાણી, આ જે જરૂરિયાતો છે તે સમય પર મળી રહે તેવી મુખ્ય 5 માંગો સાથે જે છે તે કોંગ્રેસ આ એક ધરણા પ્રદર્શન કરવા જઈ રહી છે, જે 15મી જૂને સવારે અમદાવાદથી ગાંધીનગર સુધી આ ટ્રેક્ટર યાત્રાના માધ્યમથી જે છે તે સરકારની સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવશે. જી આભાર હિતેન. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટના સાયબર ફ્રોડમાં મોટી કાર્યવાહી કરાઈ છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ દ્વારા 105 બેંક ખાતામાં થયેલા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો છે. આ સમગ્ર મામલે તપાસ કરતા ₹43 કરોડથી પણ વધુની રકમનો સાયબર ફ્રોડ થયા હોવાનો મોટો ખુલાસો થયો છે. આરોપીઓ એ અલગ અલગ નકલી વેબસાઇટના માધ્યમથી સાયબર ફ્રોડ આચરતા હતા. જે લોકો સંડોવાયેલા છે અને આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ બીએનએસની કલમો હેઠળ અને આઈટી એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દેવરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબીર અકબર લુહાર. એને સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે. એમાં જયરાજસિંહ જતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર. અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અલ્પેશ, આ મોટો ખુલાસો, મોટો પર્દાફાશ થયો છે. 105 જેટલા બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સાયબર ફ્રોડમાં. એના પાછળના જવાબદાર કારણો તમે શું માની રહ્યા છો? પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવવામાં આવ્યું અને સાયબર ફ્રોડની મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે 105 બેંક ખાતામાં થયેલા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે ને જે સમગ્ર મામલે તપાસ કરતા 43 કરોડથી વધુની રકમ છે તેનું સાયબર ફ્રોડ થયા હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે 8 લોકો સામે ગુનો નોંધ્યો છે ને અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ પણ 4 આરોપી ફરાર છે, જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અનેક લોકોએ, નાગરિકોએ આરોપીને પોતાના બેંક એકાઉન્ટ છે તે ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પણ લોકોને, નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સામાન્ય રકમ માટે આ પ્રકારે પોતાના બેંક એકાઉન્ટ છે તેની ડિટેલ છે તે ભાડેથી ન આપવી જોઈએ. અલ્પેશ, એક મિનિટ, આ બધી વસ્તુ આપણે કહી ચૂક્યા છીએ, પણ હવે તેના પાછળના જવાબદાર કારણો, શું કામ કચ્છની અંદર આવું બન્યું? ચોક્કસ આ સમગ્ર સાયબર ફ્રોડ છે તે છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું ને લોકો છે તે અલગ અલગ આ પ્રકારે છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં વેબસાઇટના માધ્યમથી તો કેટલીક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટના નામે આ પ્રકારે લોકો સાથે સાયબર ફ્રોડ થતું હતું ને આ સમયે જે ઓપરેશન ચલાવીને સમગ્ર મામલે પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે ને 8 જેટલા આરોપી છે તેના સામે હાલ વિવિધ કલમો તળે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે પોલીસને એક મોટી સફળતા અહીંયા મળી છે. આભાર અલ્પેશ. વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે પાલિકા તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં રસ્તા પરથી પસાર થઈ રહેલી એક ઘોડી અચાનક ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ.
ગટર ઊંડી હોવાને કારણે ઘોડી અંદર બરાબરની ફસાઈ ગઈ હતી, જેનો ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ કરાયો. અહીંયા એક રાની નામની જે ઘોડી છે તે વરસાદી કાંસમાં અહીંયા ખાબકી હતી અને તેને લઈને અહીંયા જે ગટર જે ઢાંકણું તૂટી પડતા આ ઘોડી અંદર ખાબકી અને તેને લઈને વરસાદી કાંસનો સ્લેબ આરસીસીનો હોવાથી સૌપ્રથમ તેને તોડવો પડ્યો. ફાયર બ્રિગેડનો સ્ટાફ અહીંયા આવી ગયો હતો. 4 કલાક જેટલી ભારે જહેમત અહીંયા ઉઠાવવી પડી હતી, કારણ કે આરસીસીના સ્લેબની અંદર સળિયા હતા. આ સળિયા કાપવા પડવા માટે ખાસ કટર પણ અહીંયા મંગાવવામાં આવી હતી. 4 કલાક થઈ ચૂક્યા આ સમગ્ર રેસ્ક્યુમાં, પરંતુ આ જે રાની છે તેને કાઢવા માટે એટલા માટે મહેનત છે કારણ કે આ જે ઘોડી આ ટોળા જોઈને અહીંયા ગભરાઈ ગઈ છે ને પોતે ખાપકેલી છે ને તેના કારણે વધુ તેને સમસ્યાઓ પડી. અહીંયા સ્થાનિકોને પોલીસના જવાનો હોય કે ફાયર બ્રિગેડના જવાનો હોય, જે સ્થાનિકો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને આ જે રાની છે તેને અહીંયા બહાર કાઢવામાં આવી રહી છે. તેને વિશેષ રીતે અહીંયા જે બાંધવામાં આવી અને આખરે આ જે રાની છે તેને અહીંયા બહાર સકુશળ અહીંયા કાઢવામાં આવી છે. તેનું રેસ્ક્યુ કરવામાં અહીંયા સફળતા મળી છે અને આ ઘોડી ખૂબ જ ડરેલી છે, તેને સાંત્વન અહીંયા પાઠવવામાં આવી રહી છે. 4 કલાકની જહેમત થઈ અને ત્યારબાદ આખરે આ રાની છે તેને અહીંયા રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડના જે વિશેષ જે સાધનો છે તેના દ્વારા સકુશળ આ જે રાની છે તેને બહાર અહીંયા કાઢવામાં સફળતા મળી છે. અને જે આ સમગ્ર આપણે અહીંયા માહોલ પણ બતાવીએ કે આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે લગભગ કલાકોથી આ રીતે જે અટલાદરાનો બ્રિજ છે તેના ઉપર લોકો, વાહન ચાલકો અહીંયા રોકાઈ ગયા હતા આ દિલધડક રેસ્ક્યુ જોવા માટે. અને આખરે ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડને આ જે રાની નામની જે ઘોડી છે 5 વર્ષની તેને બહાર કાઢવામાં સફળતા